જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ને આજે આપણે રજા છે પણ વહેલા જાગી ગયા છીએ ને વહેલા જાગીને વાન ભરી લીધું છે. એટલે હવે આપણે સવારની ફેરી કરીશું અને બપોર પછીની ફેરી કરીશું. અને ત્યાર પછી બપોરે આપણે થોડીક વાર પોરો ખાઈને પાછું બપોર પછી ફેરીમાં નીકળશું. મિત્રો હવે આપણે ફેરીમાં નીકળશું. સવારનો સમય છે એટલે રજા છે એટલે એનો લાભ લઈ લઈ સવારમાં ફેરી કરી નાખી અને ત્યાર પછી આપણે બપોર પછી પાછા પોરો ખાઈને ફેરીમાં નીકળશું. જો મિત્રો, અત્યારે આપણે ફેરીમાં નીકળી ગયા હતા બપોરના ને અત્યારે આપણે અહીંયા છીએ ધારીની ઓલી બાજુ ને સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે. ઝાડવા ખૂબ સરસ છે અહીંયા. જો આપણે આ જંગલ વિસ્તારના ઝાડવા તમે બધા જોઈ શકો. ખૂબ સરસ ઠંડુ વાતાવરણ. આપણે આ સિંગલ પટ્ટી રોડ છે. સવા 6 વાગ્યાનો સમય છે. ધીમે ધીમે દિયા ચમકાવે છે. હવે આપણે બગસરા તરફ રવાના થવું, કારણ કે આપણે ફેરીમાં હવે 1-2 ગામ બાકી છે, રસ્તામાં લેતા જાઉં. ચાલો, ધીમી ગતિ સલામતીથી આપણે હવે અહીંથી રવાના થઈ ગયા છીએ અને હવે આપણે બગસરા તરફ રવાના થશે. લગભગ 1 થી સવા કલાક જેવો સમય લાગશે. અત્યારે ખૂબ સારામાં સારો ઠંડો એવો પવન છે, એટલે પવનનો આપણે લાભ લઈએ છીએ, મજા આવે છે. આપણે હમણાં આજે નવા રૂટ છે, આપણે થોડોક સમયથી જ ચાલુ કર્યા છે. હજી પણ આપણે થોડાક અમરેલી સાઈડ પર નવા રૂટ ચાલુ કરવાના છે.